સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના તાજા અને મોટા સમાચાર વિશે વાત કરીશું આજે તારીખ થઈ છે 29/5/2026 ને વાર થયો છે શુક્રવાર કૃષિ મંત્રીની મોટી જાહેરાત 6000 રૂપિયા ખેડૂત દીઠ 23 હપ્તો જાહેર જોઈ લો ફરી લાગશે લોકડાઉન આગળના સમાચારની વાત કરીએ તો સીબીએસઈ ના વિદ્યાર્થીઓ માટે બિગ ન્યૂઝ વરસાદની આગાહી જોરદાર એલર્ટ આંધી તોફાન ઇબોલા વાયરસ કેસ 1 જૂનથી આ નિયમો બદલાશે આ તમામ સમાચારની આપણે આજના એક વિડીયોની અંદર વાત કરવાની છે એટલા માટે આજનો વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો આજનો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આજનો વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે તો વિડીયોની શરૂઆત કરી લઈએ આજના પ્રથમ સમાચારથી સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો સીબીએસઈ ના વિદ્યાર્થીઓ માટે બિગ ન્યૂઝ સીબીએસઈ અપડેટ રીઇવેલ્યુએશન પોર્ટલ આજે ખુલશે સીબીએસઈ બોર્ડ દ્વારા આજે ધોરણ 12 માટે રીઇવેલ્યુએશન પોર્ટલ પર શરૂ કરવામાં આવશે જે વિદ્યાર્થીઓને ઉત્તરવહીની ફોટોકોપી મળી ગઈ છે અને ગુણ ગણતરીમાં ભૂલ કે ઓછા માર્ક્સ લાગતા હોય તેવા પુનઃ મૂલ્યાંકન માટે સત્તાવાર વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરી શકાશે જે બોર્ડ દ્વારા આ વખતે મોટો રાહતભર્યો નિર્ણય લેવા રીઇવેલ્યુએશનની ફી 100 રૂપિયા ઘટાડીને 25 રૂપિયા કરી દેવામાં આવી છે વાત કરીએ હવે આગળના સમાચારની તો વરસાદની આગાહી ગુજરાતમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી મુજબ ગુજરાતમાં અસહ્ય ગરમી વચ્ચે આગામી દિવસોમાં વાતાવરણ પલટો લેશે હવામાન વિભાગે 30 મે થી 2 જૂન દરમિયાન રાજ્યના 12 જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે આગળની વાત કરીએ તો અરબી સમુદ્રમાં ચોમાસું આગળ વધતી સ્થિતિ સર્જાઈ રહી છે આ દરમિયાન 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે હાલ 44 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર અને 43.6 ડિગ્રી સાથે અમદાવાદમાં કારજાર ગરમી વચ્ચે યથાવત રહેશે વાત કરીએ આગળના સમાચારની તો એલર્ટ આંધી તોફાન આગાહી એલર્ટ આવી રહ્યું છે આંધી તોફાન 100 ની સ્પીડે ફૂંકાશે પવન કાળઝાળ ગરમી અને અસહ્ય લૂમાંથી રાહત મળવાની સંભાવના છે આઈએમડી ના જણાવ્યા અનુસાર 28 મે થી 31 મે દરમિયાન ઉત્તર ભારત થી લઈને મધ્ય ભારત અને પૂર્વ ભારતમાં તેજ પવન સાથે તેજ પવન સાથે મધ્યમથી ભીષણ વાવાઝોડાની સંભાવના છે કે કેટલાક વિસ્તારોમાં પવનની ઝડપ 100 કિલોમીટર સુધી પહોંચી શકે છે આ દરમિયાન રાજસ્થાન ઉત્તર પશ્ચિમ ભારત વિદર્ભ પૂર્વ પ્રદેશમાં ગરમી નોંધપાત્ર ઘટાડો થવાની ધારણા છે વાત કરીએ હવે આગળના સમાચારની તો ઇબોલા વાયરસનો એક નવો કેસ ઇબોલા વાયરસ શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે વડોદરામાં કોંગોથી આવેલા ઇબોલા શંકાસ્પદ દર્દીની રિપોર્ટ નેગેટિવ આવ્યો છે આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસરાએ ટ્વીટ દ્વારા આની માહિતી શેર કરી હતી મંત્રીએ જણાવ્યું હતું કે દર્દીને આઇસોલેશનમાં રાખીને તપાસ શરૂ કરવામાં આવી હતી કોઈ પણ પ્રકારનો ભય કે ગભરાટ રાખવાની જરૂર નથી અફવાઓથી દૂર રહી સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવો આરોગ્ય વિભાગ જન આરોગ્યની સુરક્ષા માટે સંપૂર્ણ સતર્ક રહેશે વાત કરીએ આગળના સમાચારથી તો 1 જૂનથી આ નિયમો બદલાશે તો હવે 1 જૂનથી નવા નિયમો અપડેટ થશે 1 જૂનથી ઘણા મુખ્યત્વે નિયમોમાં ફેરફાર કરી દેવામાં આવ્યો છે આવતા મહિનેથી સોલાર પેનલ ખરીદવાનું મોંઘું થઈ શકે છે યુપીઆઈ છેતરપિંડીને રોકવા માટે એનપીસી એક નવી સિસ્ટમ લાગુ કરવાની તૈયારી કરી રહી છે પરિણામે મોકલનારનું નામ હવે દર્શાવવામાં આવશે વાત કરીએ તો એલપીજી સિલિન્ડરના ભાવ વધી શકે છે ઘણી બેંકોમાં એટીએમ ટ્રાન્ઝેક્શન ફી મફત રોકડ ઉપાડ મર્યાદા અને ફિક્સ ડિપોઝિટ પર એફડી વ્યાજ દરોમાં પણ સુધારો કરવામાં આવી શકે છે તો આજનો વિડીયો આપણે પૂર્ણ કરીશું આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે આજનો વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ